અમરેલી જિલ્લાના વડિયા શહેરમાંથી એકતા અને આસ્થાનો સંદેશ આપતી સુંદર ખબર। વડિયાના અમરનગર રોડ ઉપર આવેલી ગેબનશાહ પીરની દરગાહ આશરે 50મી 60 વર્ષ જૂની પવિત્ર જગ્યા તરીકે ઓળખાય છે। વર્ષોથી અહીં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવે છે। દર વર્ષે અહીં બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને ભક્તજનો ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવે છે। રાત્રે ભવ્ય સદ્દલ ઉર્ષનો કાર્યક્રમ યોજાય છે, જેમાં બાપુની કવ્વાલી ગુંજી ઉઠે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। દૂર દૂરથી ભક્તો હાજરી આપી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। વિશેષ વાત એ છે કે ગેબનશાહ બાપુ પ્રત્યે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં અખૂટ આસ્થા છે। અહીં માનતાઓ રાખવામાં આવે છે અને પૂર્ણ થતા ભક્તો ધન્યતા અનુભવે છે। આ દરગાહ પર છેલ્લા આશરે 50 વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતાના જીવંત દર્શન થતા આવ્યા છે। સમાજમાં પ્રેમ, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપતું આ પવિત્ર સ્થાન વડિયા માટે ગૌરવ સમાન છે। મારું નામ અકિલ પઠાણ, ગામ વડિયાની અંદર ગેબનશાહ પીરની પુરાણી દરગાહ છે। બહુ અમારા જન્મ પહેલાંની છે। આમ તો વર્ષોથી આ બટુક ભોજનનો સિલસિલો એમનો યથાવત જ છે। અંદાજે 5 વર્ષનો અમને અનુભવ છે, એ પહેલાં અનેક વર્ષો પહેલાં હોઈ શકે। અને હિન્દુ મુસ્લિમ એકતાનો ભાઈચારો પ્રતિક ગણાય એવું વડિયા ગેબનશાહ પીરની દરગાહ છે। વડિયા ગામના તમામ બાળકોના બટુક ભોજન છે અહીંયા વડિયાની। તમામ સ્કૂલોમાં બાળકોને જમાડવા જાય છે, શાસક જેવા છે। ગઈકાલે શું કાર્યક્રમ હતો? રાતે ગઈકાલે ગેબનશાહ બાપુનું સંદલ શરીફ હતો, તેમજ રાત્રે નાથ શરીફનો પ્રોગ્રામ હતો।